મારી સાથે મારા સહયોગી જોડાઈ રહ્યા છે યોમિક સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ સમજવાની કોશિશ કરીશું ભારતીય એક્ઝાકોમ માટે થઈને, કારણ કે આ આઈપીઓ જ્યારે ઓપન થઈ રહ્યો છે તો સ્વાભાવિક તેમાં શું પ્રકારની વિગતો છે, બાકી બધી સ્થિતિઓ છે, તેના પર નજર રાખવાની રહેશે. યોમિક. જી યસ ભાઈ, ગુડ મોર્નિંગ. આપણે સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય એક્ઝાકોમ જે એક ભારતીય એરટેલ કંપની છે કે જેની એક પેરેન્ટ કંપની છે. જે ભારતીય એક્ઝાકોમની જો આપણે વાત કરીએ તો કંપની એક ફિક્સ લાઇન અને બ્રોડબેન્ડ સર્વિસ પૂરી પાડે છે. કે આપણે અત્યારે હાલ જે કોર્પોરેટ ઓફિસમાં જોઈએ કે જ્યાં આપણે દરેક ડેસ્કબોર્ડ ઉપર આપણને એક લેન્ડલાઇન જોવા મળે છે કે જે આ કંપની દ્વારા આપણને પૂરું પાડવામાં આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કંપની કયા રાજ્યમાં તેઓ સર્વિસ પૂરી પાડે છે એની પર ધ્યાન આપીએ તો કંપની રાજસ્થાન અને નોર્થ ઇસ્ટ શહેરમાં સર્વિસ પૂરી પાડે છે. અને એમાં પણ આપણે સ્પેસિફિક વાત કરીએ તો જે કંપની જે છે જે કે રાજસ્થાન, પછી એક અરુણાચલ પ્રદેશ, ત્યારબાદ જો આપણે વાત કરીએ તો મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં સર્વિસ પૂરી પાડે છે. એટલે અહીંયાથી આપણને એક વસ્તુ ખ્યાલ આવે છે જે કંપનીનો જે એક ફોકસ છે એ ઓવરઓલ ઇન્ડિયામાં સેન્ટ્રિક નથી. ઓવરઓલ જે ઇન્ડિયા સેન્ટ્રલ હોવો જોઈએ એની જગ્યા પર્ટિક્યુલર એક સેન્ટ્રિક છે અને સેન્ટ્રલ અને સેન્ટ્રિક બંનેમાં એક ઘણો એક તફાવત છે. તો અહીંયા આ એક નેગેટિવ વસ્તુ છે કે કંપનીનો પર્ટિક્યુલર ખાલી 7 રાજ્યોમાં તેઓને એક અહીંયા ફોકસ જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીશું તો આઈપીઓમાં ક્યારે ઓપન થાય છે, ક્યારે ક્લોઝ થાય છે એની આપણે ચર્ચા કરીએ. તો જે એક્ઝાકોમ જે આઈપીઓ છે જેની આપણે આજના રોજ તેઓ એક શરૂઆત થાય છે, ઓપન થાય છે, જે આપણે વાત કરીએ તો 5 એપ્રિલના રોજ આઈપીઓનું ક્લોઝિંગ થતું જોવા મળશે. એટલે કે શુક્રવારે તેનું ક્લોઝિંગ જોવા મળશે. એલોટમેન્ટની ડેટની આપણે જો વાત કરીએ તો એલોટમેન્ટની ડેટ આપણે 8 એપ્રિલના રોજ તો અહીંયા આપણને પિક્ચરમાં જોવા મળે છે કે જો ઓપનિંગ ડેટ 3 એપ્રિલના જો એટલે કે આજે તેઓ ઓપન થયો છે, જેની ક્લોઝિંગ ડેટ 5 એપ્રિલ એટલે તેનું શુક્રવારે તેનું ક્લોઝિંગ જોવા મળશે. એલોટમેન્ટ એટલે કે જે લોકોને જે શેર લાગ્યા હશે તેઓને 8 એપ્રિલના રોજ તેઓને એલોટમેન્ટ મળશે અને લિસ્ટિંગ 12 એપ્રિલના રોજ આપણને લિસ્ટ થવું માર્કેટમાં જોવા મળશે. કંપનીના ફેસ વેલ્યુની વાત કરીએ તો ₹5 ઇક્વિટી શેર તેઓનું ફેસ વેલ્યુ છે. એટલે કે અહીંયા ઓલરેડી આપણને એક વખત પ્રિન્ટ થયેલો છે. ઇસ્યુ પ્રાઇસ વાત કરીએ તો ₹542 થી ₹570 તેઓની અહીંયાથી ઇક્વિટી પ્રાઇસ અહીંયાથી આપણને જોવા મળે છે કે જેમાં રિટેલમાં એક લોટમાં 26 શેરનો અહીંયાથી સમાવેશ થવામાં આવે છે અને રિટેલ પોર્શન અહીંયાથી 10% તેઓથી અહીંયા રિટેલ પોર્શન રાખવામાં આવેલો છે. હવે વાત કરીએ તો આપણે કંપની ઇસ્યુની સાઇઝ તો 4275 કરોડની અહીંયાથી ઇસ્યુ સાઇઝ છે, ઘણી મોટી સાઇઝ કહેવામાં આવે છે. પરંતુ અહીંયા વાત એ છે કે OFS છે એટલે કે કોઈ બી આઈપીઓ જ્યારે માર્કેટમાં ફંડ રેઝ કરવા કોઈ કંપની આવે ત્યારે એના 3 એક રીઝન હોય છે. એક તો ફર્સ્ટ હોય છે તે એક ફ્રેશ ઇસ્યુ ધરવામાં આવે છે. ફ્રેશ ઇસ્યુ એટલે કે કંપની જે બી ફંડ આઈપીઓ દ્વારા જે કલેક્ટ કરશે એનો પૂરેપૂરો ઉપયોગ તેઓ કંપનીના પ્લાન્ટ, મશીનરી કે તેઓના પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે તેઓ અહીંથી કરે છે. પરંતુ OFS છે એટલે OFS એટલે કે જે ઓલરેડી કંપનીમાં જે માલ વેચવા માટે ઓલરેડી રેડી છે, આપણા પૈસા એમને આપવામાં આવશે. એટલે અહીંયા એક OFS છે જે એક નેગેટિવ વાત આપણે કહી શકાય છે. અને ત્રીજું હોય છે કે મિક્સ, જે પ્રપોર્શનલ ટ્રેડ પ્રમાણે તેનું અહીંયાથી એક એલોટમેન્ટ આપણને જોવા મળે છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો કંપનીનું ફાઇનાન્શિયલ અને P&L કઈ રીતનું છે એની આપણે વાત કરીશું. તો કંપનીની ટોટલ એસેટ 31 માર્ચ 2021માં 15,000 કરોડ હતી, જે વધીને 31 માર્ચમાં 16,674 કરોડ એટલે કે અહીંયાથી આપણને વધારો જોવા મળ્યો છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો 31 માર્ચ 2023માં જે વધીને 18,252 કરોડ થયો છે. એટલે કે અહીંયા આપણને એક એસેટમાં વધારો જોવા મળ્યો છે, જેનું રીઝન એ પણ છે કે 31 ડિસેમ્બર 2023 સુધીમાં કે કંપનીએ ₹206 બિલિયન કરોડનું તેઓએ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેઓ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જે એક ફ્યુચર માટે પોતાને એક રેડી કરવા માટે તે એક અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ કરતા જોવા મળે છે. પરંતુ આપણે વાત કરીએ તો પ્રોફિટની, તો પ્રોફિટ આપણને 31 માર્ચ 2021માં -1,033 કરોડ જોવા મળે છે. એટલે કે અહીંયા 1,033 કરોડની ખોટ છે, જે વધીને પ્રોફિટમાં કન્વર્ટ થયું હતું 31 માર્ચ 2022માં 1,674 કરોડ, જે બાદ ફરીથી તેમાં ઘટાડો થઈને 549 કરોડ આપણને પ્રોફિટ જોવા મળે છે. એટલે આ વાત થઈ કંપનીના ફાઇનાન્શિયલ અને પ્રોફિટ એન્ડ લોસની. હવે હું ફરીથી એક વખત રિપીટ કરી દઉં તો કંપનીના આઈપીઓ આજથી શરૂ થયો છે, જે શુક્રવારના રોજ એટલે કે 5 એપ્રિલના રોજ આપણને ક્લોઝિંગ થતું જોવા મળશે. તો અહીંયા આપણને આ એક વાત છે આપણે ભારતીય એક્ઝાકોમના આઈપીઓની. બિલકુલ. તો આ બધા પર નજર રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ઇનપુટ્સ માટે થઈને.